वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના જીવન અને કાર્ય, ઐશ્વર્ય, પ્રતાપ અને સામર્થ્યનું વર્ણન 64 પદીની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કરી રહ્યા છે. કેવા કેવા મોટા મોટા કાર્યો ભગવાન સ્વામિનારાયણે પોતાના સમયમાં કર્યા. કોઈ પણ કાર્ય લો, ઉડીને આંખે વળગે. એના માટે કોઈની પાસે સાંભળવાની જરૂર ન પડે. આપણો સાક્ષી કબૂલ કરે કે આવું કાર્ય બીજા કોઈથી થઈ શકે નહીં. મંદિર બનાવવાનું કાર્ય, પરમહંસો બનાવવાનું કાર્ય, શાસ્ત્રો બનાવવાનું કાર્ય, સમાજની કાયા પલટવાનું કાર્ય, લોકોના જીવન પરિવર્તનનું કાર્ય, સ્વભાવ, પ્રકૃતિ અને વાસનાના નાશ કરવાનું કાર્ય, સમાધિ પ્રકરણનું કાર્ય, એક જ રાતની અંદર 500 પરમહંસો બનાવવાનું કાર્ય, અને એક એક ભગવાન તેને પૂજાય એવા મહાધુરંધરોને પોતાના શરણની અંદર રાખ્યા. એમની પાસે 114 પ્રકરણ ફેરવાવ્યા, વર્તમાન પડાવ્યા, ગોળા ખવડાવ્યા, ટાટ પહેરાવ્યા. એમને નિર્માની બનાવ્યા, નિષ્કામી બનાવ્યા, નિર્લોભી બનાવ્યા, નિસ્વાદી બનાવ્યા. અને સમાજની અંદર એવી એક ઉજળી છાપ પડી. એ તમે મંદિરને જુઓ, સાધુ સંતને જુઓ, હરિભક્તને જુઓ, એમના શાસ્ત્રને, એમના કીર્તનો, એમના ભજનો, એમનું સંગીત, એમના ઉત્સવ, એમના સમયા, ક્યાંય પણ તમે નજર કરો તો એમ સૌ કોઈ પોતાના મુખે બોલી ઉઠે કે આ સ્વામિનારાયણનો સાધુ, આ સ્વામિનારાયણનો સત્સંગી, આ સ્વામિનારાયણનું ભજન અને સ્વામિનારાયણનો ઉત્સવ અને સ્વામિનારાયણનું મંદિર. અને એટલા માટે 64 પદીના 35મા પદની અંદર નિષ્કુળાનંદ સ્વામી પોતે આનંદ વિભોર બનીને આ કાર્યને ગાઈ રહ્યા છે, નવાજી રહ્યા છે. સારો શક્કો બેસાર્યો સુંદર પ્રભુજી પ્રગટ થઈ, નિષ્કલંક કર્યા નારી નર ઉત્તમ ઉપદેશ દઈ, કોઈ કાળે સુણી નહીં કાન એવી રીતિ આપે આણી, લોક માહી અલૌકિક નિદાન આશ્ચર્ય પામ્યા પ્રાણી, બહુ સામર્થ્ય વાવરી શ્યામ કામ તે કંઈક કરી, પછી પધાર્યા નિજ ધામ શ્રી ઘનશ્યામ હરિ, વાસે રહ્યા વેરી વિપરીત ખરેખરા ખીજે ભર્યા, કહે નિષ્કુળાનંદ તેની રીત દેખી સાચું દાજી મર્યા. સ્વામી અહીંયા પદની અંદર કેવો શબ્દ પ્રયોગ કરે છે કે સારો શક્કો બેસાર્યો સુંદર પ્રભુજી પ્રગટ થઈ. જેમ મુક્તાનંદ સ્વામી પોતાના કીર્તનમાં ગાયું,
પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળ્યું. પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ, અધર્મ અંધારું ટાળ્યું. જેનું સ્વામી નારાયણ નામ છે, જેના ભજને રે પામે ભવજળ પાર, જેના ભજને રે પ્રાણી પામે ભવજળ પાર. પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ, એનો જે જાને કીધો આશરો, તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર, તે તો તરી ગયા રે કુળ સહિત સંસાર. પ્રગટ પુરુષોત્તમ શ્રી હરિ, વાલે સતયુગ સમધર્મ સ્થાપ્યો, વાલે સતયુગ સમધર્મ સ્થાપ્યો. ભગવાન સ્વામિનારાયણના સમયમાં જે 500 પરમહંસો હતા, એ તમામ સંતોના કીર્તનો સાંભળો, જીવન સાંભળો, ઉપદેશ સાંભળો, વાતો સાંભળો. એ તમામ સંતોના કીર્તનમાં, ભજનમાં, ઉપદેશના શબ્દે શબ્દની અંદર ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી કાર્યને નિરૂપવામાં આવ્યું છે. પ્રેમે પ્રગટ્યા રે સૂરજ સહજાનંદ, એ સહજાનંદ રૂપે સૂર્ય પ્રગટ થયો અને પૂરા ભૂમંડળની અંદર અજ્ઞાનનું અંધારું હતું, વાસનાનું અંધારું હતું, સ્વભાવ અને પ્રકૃતિનું અંધારું હતું. એ અંધારું દૂર થઈ ગયું. નાત જાત પાત્ર કુપાત્ર જોયા સિવાય પોતાના યોગની અંદર જે કોઈ આવ્યા એમને ભગવાનના ધામના અધિકારી બનાવી દીધા. જેણે જેણે ભગવાન સ્વામિનારાયણનું નામ લીધું, એ ચાહે કાઠી હોય, કોળી હોય, કણબી હોય, સુથાર હોય, દરજી હોય, વાઘરી હોય, મુસલમાન હોય, મૂચી હોય, ખોજા હોય, વોરા હોય, એ તમામને સમાધિ લાગી જતી. ભગવાનના ધામના દર્શન થતા, પોતપોતાના ઈષ્ટદેવના દર્શન ભગવાન સ્વામિનારાયણ કૃપા કરીને ચપટી વગાડીને સમાધિમાં મોકલાવી અને કરાવતા. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી આ પદની અંદર ગાય છે, સારો સક્કો બેસાડ્યો સુંદર, જેમ ક્રિકેટના મેદાનની અંદર કોઈ જોરદાર છક્કો મારે, બાઉન્ડ્રીની બહાર ઓડિયન્સની અંદર બોલ ચાલ્યો જાય, હજારો દર્શકો તાળીના ગડગડાટથી વધાવી નાખે, એવી રીતે ભગવાન સ્વામિનારાયણના મંદિરનું કાર્ય છગ્ગો મારવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણના સંતો બનાવવાનું કાર્ય બાઉન્ડ્રીની બહાર છગ્ગો. અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીના ત્યાગી પંચવર્તમાન અને શુરાપુરા સંતો ભગવાન સ્વામિનારાયણે બનાવ્યા. તે વખતની ગુજરાતની કાયા પલટી નાખી અને ગધેડામાંથી ગાય બનાવવાનું કાર્ય એ ડબલ છક્કો મારવા જેવું. સગરામ વાઘરી અને વડતાલનો જોબન પગી જીભડું કાપવું અને માણસને વધેરી નાખવો એ બંને સરખું. આવા પ્રકારના મહાપાપી અધમ લૂંટારો જેવા રાક્ષસ જેવા માણસોને ભગવાન સ્વામિનારાયણે પોતાના હાથની અંદર તલવારની જગ્યાએ માળા આપી દીધી, બંદૂકની જગ્યાએ માળા આપી દીધી. એની જવાનની અંદર જે અભદ્ર શબ્દ બોલતા હતા, એ જબાન દ્વારા માત્ર ને માત્ર ભગવાન સ્વામિનારાયણના નામનું રટણ થવા માંડ્યું અને ગરીબ ગાય જેવા બનાવી દીધા.
ભગવાન સ્વામિનારાયણના ઉત્સવો એટલે છક્કો મારવા જેવું. એમને શાસ્ત્રો રચાવા એ પણ સિક્સર મારવા જેવું કાર્ય. પૂરા સમાજની અંદર સૌ કોઈ ચકાચોંધ બની ગયા કે પૂર્વના કેટલા અવતારો, ભક્તો, સંતો, આચાર્ય થાય એવા આવા કાર્ય કોઈએ કર્યા નથી. ભગવાન સ્વામિનારાયણે ટૂંકા ગાળાની અંદર મંદિરો કર્યા, શાસ્ત્રો કર્યા, સંતો કર્યા, 20 લાખ હરિભક્તો બનાવ્યા અને અક્ષર અને પુરુષોત્તમનું શુદ્ધ તત્વજ્ઞાન સમાજની અંદર આપ્યું. એમના સંતો જો એક-એકને ચડે તેવા, એક ભગવાન થઈને પૂજાય તેવા સંતો. આવું ઐશ્વર્ય પ્રતાપ હોવા છતાં પણ ભગવાન સ્વામિનારાયણના ચરણકમળની અંદર દાસના દાસ થઈને રહેતા, એમની એક આજ્ઞાનું પાલન કરતા હતા. તો એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી ગાઈ રહ્યા છે, સારો શક્કો બેસારો સુંદર પ્રભુજી પ્રગટ થઈ, નિષ્કલંક કર્યા નારી નર ઉત્તમ ઉપદેશ દઈ. સર્વોપરી પ્રકારનો ઉપદેશ આપીને, આત્માને પરમાત્માનું જ્ઞાન આપીને, ભગવાન પુરુષોત્તમ નારાયણના સર્વોપરીપણાનું જ્ઞાન આપીને, દેહના નાશવંતપણાનું જ્ઞાન આપીને, જીવ સાથે જડાયેલું અજ્ઞાન, અહંતા ને મમતા એ તમામ દોષોનું દર્શન કરાવીને ભગવાન સ્વામિનારાયણે આ તમામ નર અને નારીને નિષ્કલંક બનાવ્યા છે. કોઈ પણ જગ્યાએ સ્વામિનારાયણનો સત્સંગી જાય, એના વર્તન ઉપરથી, એની વાણી ઉપરથી, એના જીવન ઉપરથી, એના વ્યવહાર ઉપરથી ખ્યાલ આવે કે આ સ્વામિનારાયણનો સત્સંગી છે. ભગવાન સ્વામિનારાયણના સાધુ દુનિયાભરની અંદર કોઈ પણ જગ્યાએ જાય, એના અષ્ટ પ્રકારે ધન અને સ્ત્રીના ત્યાગના કારણે સૌ કોઈને પ્રતીતિ આવે કે આ સાધુ સાચો છે અને આ સ્વામિનારાયણનો સાધુ છે, બીએપી સંસ્થાનો સાધુ છે, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજનો સાધુ છે, કે નિયમ ધર્મની અંદર શુરા અને પૂરા હોય, એના મનમાં, દિમાગમાં, દિલમાં, વર્તનમાં ભગવાન સ્વામિનારાયણનું પ્રાધાન્ય હોય, એક આજ્ઞાનું પાલન કરતા હોય, નિષ્કલંક બનાવ્યા. કોઈ મારે, તિરસ્કાર કરે, ગાળ દે, અપમાન કરે, છતાં પણ એ મૂંગા મોઢે, હસતા મોઢે સહન કરે અને મારનાર વ્યક્તિ કે ગાળ દેનાર વ્યક્તિના આત્માનું કલ્યાણ થાય એવી ભદ્ર ભાવના સાથે એ સંતો ભગવાન પુરુષોત્તમ નારાયણને હૃદયથી પ્રાર્થના કરે. આ હતા સંતો સ્વામીના ભગવાનના. કોઈ કાળે સુણી નહીં કાન, એવી રીતિ આપે આણી. ભગવાન સ્વામિનારાયણે એવી રીતિ અપનાવી. હરિભક્તોના માટે પંચવર્તમાન આપ્યા, સંતોના માટે પંચવર્તમાન આપ્યા. નિયમ, નિશ્ચય અને પક્ષની વાતો કરી કે કોઈ પણ ભક્ત, સાચા અર્થની અંદર ભક્ત ક્યારે કહેવાય કે એના જીવનની અંદર, આધ્યાત્મિક માર્ગની અંદર નિયમ, નિશ્ચય અને પક્ષ વણાયેલા હોય, ભગવાનની સર્વોપરી નિષ્ઠા હોય, સુખ આવે, દુઃખ આવે, માન થાય, અપમાન થાય, વાદળો જેવા દુઃખો તૂટી પડે તો પણ ભગવાનનો આશરો ન મૂકે, ભગવાન સિવાય બીજા કોઈને કરતા હરતા ન માને, દુઃખી ન થાય, આનંદ વિભોર થઈને પોતાના હાથની અંદર મંજીરા લઈ તાળી વગાડતો ભગવાન સ્વામિનારાયણના ભજનનું ગાન કરતો હોય. આવા પ્રકારના હજારો સંતો અને હરિભક્તો ભગવાન સ્વામિનારાયણ એ સમયની અંદર બનાવ્યા. અને જે કોઈ જોયે બધાને નવાઈ લાગે, આશ્ચર્ય પામી જાય એવા પ્રકારના અલૌકિક કાર્ય કર્યા. બહુ સામર્થ્ય વાપરી શ્યામ કામતે કંઈક કરી, એવા અદભુત કાર્યો કર્યા, એવા સામર્થ્ય વાપરી અને સૌ કોઈના જીવનું રૂપાંતર કરી નાખ્યું. સાચા અર્થની અંદર માણસને માણસ બનાવ્યા, સાચા અર્થની અંદર મુમુક્ષોને ભક્ત બનાવ્યા, સાચા અર્થની અંદર સંસારનો ત્યાગ કરીને ભગવા કપડા પહેરેલા બેઠેલા એ લોકોને સાધુ બનાવ્યા અને સમાજને શુદ્ધ કરવા માટે પરમ પવિત્ર જીવન જીવવા વાળા સાચા સંતોની ભગવાન સ્વામિનારાયણે ભેટ આપી અને આજ્ઞા કરી કે ગામડે ગામડે ફરી વળો. ભગવાન સ્વામિનારાયણ રૂઢિચુસ્ત નહોતા, એ સમાજનું કલ્યાણ કરવા માટે, લોકોનો ઉદ્ધાર કરવા માટે આ પૃથ્વી પર પધાર્યા હતા. અને એટલા માટે સંતોને એમ ન કહું કે તમે ગુફામાં જઈને ધ્યાન કરો. મહારાજે એવી કડક આજ્ઞા કરી કે
દિવસ દરમિયાન તમે 5 જણને વર્તમાન ન ધરાવો, એને વ્યસનથી મુક્ત ન કરો, ભગવાનનું ભજન કરતો ન કરો, ત્યાં સુધી તમારે તમારા મુખની અંદર અન્ન પાણી લેવાના નહીં. ત્યાં સુધી તમારે ઉપવાસ. અને મહારાજની આજ્ઞા થતાની સાથે ચારે દિશાઓની અંદર સંતો નીકળી પડ્યા. ગામડે ગામડે જાય, ઝૂંપડે ઝૂંપડે જાય, અને પેલો ખેડૂત ખેતરની અંદર હળ ચલાવતો હોય એની પાછળ પાછળ ચાલે. એ ધગધગતા તાપની અંદર ઉઘાડા પગે આ સંતો ખેડૂતને વાત કરે. અનંત જન્મના પુણ્ય ઉદય થયા પછી ભગવાનની કૃપાથી આ મનુષ્ય શરીર મળ્યું છે. સંસાર લઈને બેઠા છો, હળ ચલાવવું જરૂરી છે, ખેતી કરવી જરૂરી છે, પરંતુ ભક્તિની ખેતી કરો. આત્માના કલ્યાણના માટે, જીવનને ધન્ય બનાવવા માટે ભગવાનનું ભજન કરો, ભગવાનનું નામ લો, વર્તમાન ધારણ કરો. વચ્ચે વચ્ચે તમે બીડી પીવો છો, તમાકુ ખાઓ છો, માવો ખાઓ છો, ગાંજો પીવો છો. આ તમામ વ્યસનનો ત્યાગ કરીને તમારી જબાનની અંદર ભગવાનનું નામ લેવાય ત્યારે તમારું જીવન ધન્ય થયું કહેવાય. આવી પ્રકારના ઉપદેશો જયારે આપતા ત્યારે કેટલાક તો ક્રોધી ખેડૂત બળદને મારવાનો, બળદને હાંકવા માટે પોતાના હાથની અંદર જે નેતરનો પરોણો હોય એ બળદને મારવાની જગ્યાએ ક્રોધાયમાન થઈને ખેડૂત પોતે આ સાધુને જોરથી મારે કે તું આદુ ખાઈને શું મારી પાછળ પડ્યો છે. એવા 2 પરોણા મારે, જોરથી મારે, અને સાધુ વળ ખાઈને નીચે પૃથ્વી ઉપર ઢળી પડે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેતા લેતા થોડીક ક્ષણોમાં કળ વળે ઉભા થાય અને પાછા ચાલતા ચાલતા ખેડૂતની પાસે જાય કે મા બાપ, અમારું આટલું માનો. અમારે તમારી પાસે કોઈ સ્વાર્થ નથી, અમારે તમારી પાસે કોઈ અપેક્ષા નથી. અમે તો ધન અને સ્ત્રીના ત્યાગી છીએ. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે 5 જણને વર્તમાન ધરાવો. કરગરીને નમ્ર ભાવે, દાસ ભાવે, પરોપકારની ભાવના સાથે, કરુણા સાથે આ બધું સહન કરીને પેલા ખેડૂતને સમજાવે. અને તે વખતે ખેડૂતના હૃદયની અંદર પ્રેરણા જાગે, ભગવાન પ્રેરણા કરે અને વિચાર આવે કે આને આટલો માર મારું છું, ગાળો આપું છું, ધુતકારું છું, અનાદર કરું છું, છતાં પણ આને મારી પાસે શું સ્વાર્થ છે? આટલો બધો માર સહન કરીને પણ મને ઉપદેશની વાતો કરે છે, મારા જીવનને ધન્ય બનાવવા માટે આટલું મારી પાછળ પાછળ ફરે છે. એને ગુણ આવે અને થાય કે આ સાધુ સાચા છે. એ હળ ઉભું રાખી સંતની સામે પોતાનો હાથ લાંબો કરી હથેળીમાં જળ લઈ વર્તમાન ધારણ કરે, સંત કંઠી પહેરાવે, પંચ વર્તમાનના નિયમ આપે અને ભગવાન સ્વામિનારાયણની પૂજા કરવાની, નામ લેવાની આજ્ઞા કરે. આવી રીતે 5 સત્સંગી જયારે તૈયાર થાય ત્યાર પછી સંત પોતે ગામમાં ભિક્ષા માંગવા માટે જાય અને ભિક્ષામાં જે કંઈ મળે નદી કે તળાવના કિનારે જઈ એ ત્યાં પાણીમાં જબોળે. નિસ્તત્વ બની જાય ભોજન. એમાંથી તેલ નીકળી જાય, ઘી નીકળી જાય, મીઠું નીકળી જાય, મરચું નીકળી જાય, ગળપણ નીકળી જાય, સ્વાદ માત્ર નીકળી જાય. અને એમાંથી સોપારી જેટલું અન્ન લઈને કૂતરા સામે મૂકવામાં આવે. કૂતરું પણ સૂંઘે નહીં અને પૂંછડું પટપટાવતું ત્યાંથી ભાગી જાય. એવી પ્રકારનું રસરહિત, રસહીન અન્ન નો એક ગોળો માત્ર દિવસની અંદર એક જ વખત ખાવાનો. આ સંતોએ ભગવાન સ્વામિનારાયણમાં શું જોયું હશે? લોકો મારતા, તાડન કરતા, ધિત્કારતા, અનાદર કરતા, ખાવા નહોતા આપતા, પથારી નહોતા આપતા. ભયંકર ત્રાસ હતો. અને કેટલોક આપણો સંપ્રદાયનો ઇતિહાસ તો એમ કહે છે કે ભગવાન સ્વામિનારાયણે 2000 સંતો બનાવેલા, પરંતુ તે સમયની અંદર ખાખી બંગાળી નાગડા બાવાની એટલી બધી ઉપાધિ હતી કે કેટલાય સંતોને તો મારી નાખ્યા છે. ઈર્ષાના કારણે કે જ્યારથી સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને આવા સાચા સંતો બનાવે ત્યારથી અમારું નથી ચાલતું, અમને લોકોને માનતા નથી, પૂજતા નથી, ખાવાનું ભિક્ષા નથી આપતા, સંતોને મારી નાખ્યા છે. આટલા કષ્ટો સહન કરીને પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પાળતા હતા. આવું જે અદ્ભુત કાર્ય, નીચે પડેલી વસ્તુને પણ પોતે ધૂળ સમાન માને
એવા વાઘરી જ્ઞાતિની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે કેવા ધર્મ અને આધ્યાત્મિકતાનું સિંચન કર્યું હશે એનો આપણને ખ્યાલ આવે કે માટી ઉપર ધૂળ ઉપર ધૂળ શું વાળી. જ્યારથી ભગવાનની આજ્ઞા થઈ ત્યારથી મારા માટે નીચી પડેલી વસ્તુ કોઈની ન ધણિયાતી વસ્તુ છે, મારા માટે તો માટી સમાન છે, ધૂળ સમાન છે. માંસાહાર કરતા હતા, વ્યસન કરતા હતા, શરાબ પીતા હતા, વ્યભિચાર કરતા હતા, એવાનું જીવનનું પરિવર્તન કરીને નિષ્કામી બનાવ્યા, નિર્લોભી બનાવ્યા, નિસ્વાદી બનાવ્યા, ભગવાનના સાચા ભક્ત બનાવ્યા. આ ભગવાન સ્વામિનારાયણનું કાર્ય એ સક્કો બેસાડ્યો. અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી પોતે ગાઈ રહ્યા છે કે આવું અદ્ભુત અદ્ભુત કાર્ય ભગવાન સ્વામિનારાયણે પોતાના સમયની અંદર કર્યું. અને એટલા માટે કવિ નાનાલાલે પોતાની એક પંક્તિની અંદર ભગવાન સ્વામિનારાયણની પ્રશંસા કરી અને કહ્યું, સ્વામી સહજાનંદે વરસાવી ધર્મ વાદળી, ભાંગેલી પાળો સમારી છાંટી સંસાર નિર્મળી, સ્વામી સહજાનંદે વરસાવી ધર્મ વાદળી. સમાજની અંદર બાહ્ય રીતે ધર્મ દેખાતો હતો, પરંતુ ધર્મની અંદર અધર્મ આવ્યો હતો. બાહ્ય રીતે સાધુ ફરતા હતા, પરંતુ સાધુના વેશની અંદર અસાધુ અને દુષ્ટ ફરતા હતા. બાહ્ય રીતે મંદિરોમાં પૂજાપાઠ થતા હતા, પરંતુ એની અંદર દંભ, છળ, કપટ અને લોકોને છેતરવાની ભાવના આવી હતી. આ તમામનું પરિવર્તન કરીને ભગવાન સ્વામિનારાયણે સાચા અર્થની અંદર એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું. ને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના દરેક પ્રકરણના અંતની અંદર પ્રકરણ પૂરું થાય ત્યારે લખવામાં આવ્યું, એમણે લખ્યું, એથી શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક સ્વામી સહજાનંદ શિષ્ય નિષ્કુળાનંદ વિચિરતે આ પ્રકારનું પ્રકરણ સમાપ્ત. આવા આપણા ભગવાન સ્વામિનારાયણ છે. દિવસમાં એક વખત તો વિચાર કરવો કે જેના નામનું હું ભજન કરું છું, જે મારા ભગવાન છે, જેની કંઠી મારા ગળામાં, જેના હું દર્શન કરું છું, જેની હું ભક્તિ કરું છું, અને આ દેહનો ત્યાગ કરીને જે ભગવાન પુરુષોત્તમ નારાયણના ધામમાં જવાનું છે, ભગવાન સ્વામિનારાયણ કેવા મહાપ્રતાપી, એનો કેટલો બધો મહિમા છે, એ વિચાર કરવાની જરૂર છે. અને જ્યાં સુધી મહિમાનો વિચાર નહીં આવે ત્યાં સુધી ખુમારી નહીં આવે, અસ્મિતા નહીં જાગે, ભક્તપણાનો આનંદ નહીં આવે, ભગવાનનો આનંદ નહીં આવે, દેહ અને આત્મા જુદા નહીં દેખાય, નહીં મણાય, સંસારમાંથી પ્રીતિ આસક્તિ વાસના નહીં તૂટે છૂટે. મહિમાનો અખંડ વિચાર કરવાની જરૂર છે. કથા વાર્તા દ્વારા, શાસ્ત્રોનું વાંચન કરવાથી, ઘર સભા કરવાથી, રવિવારની સભા ભરવાથી, સંતોનો સમાગમ કરવાથી આ દિશામાં આપણે આગળ વધી શકીએ એમ છીએ. ભગવાન સ્વામિનારાયણને, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે એમના આશીર્વાદથી આપણે પર્વતભાઈ બની શકીએ, ગોવર્ધનભાઈ બની શકીએ, લાડુબા, જેવુબા, જમકુબાની આધ્યાત્મિકતા પ્રાપ્ત કરી શકીએ, દાદા ખાચર, સુરા ખાચર, અરે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આ તમામના જીવનની અંદર જે ભગવાન સ્વામિનારાયણના પ્રત્યે સર્વોપરી નિષ્ઠા, આધ્યાત્મિકતાની ભૂમિકા એ આપણા જીવનની અંદર સિદ્ધ થાય. અને કોઈ પણ વ્યક્તિ આપણને મળે ને આપણને જોતાની સાથે એને પ્રતીતિ આવે, એના મુખમાંથી શબ્દો નીકળે કે આ સ્વામિનારાયણનો સાધુ છે, આ સ્વામિનારાયણનો ભગત છે. એવી પ્રકારનું ભક્તપણું, એવી પ્રકારનું સાધુપણું, એવી પ્રકારનું ઉપાસકપણું આપણા સૌના જીવનની અંદર દ્રઢ થાય એવી ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના ચરણકમળમાં પ્રાર્થના. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનની અંદર સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.